મરી ગયું છે કોક બોલ મોટા કાકુક મરી જાય વધુ ચીલો હતું પેલો ભાઈ તો જ ધરે તમે લાગે આચી વખત જ ધરે ને ના દવાઈ તો બાપા સારું કરો आया नहीं जो मैं भी हल गया मैं इतना खाली किया कि ब्लास्ट हुआ तो यहाँ फटाफट आया બ્લાસ્ટ થઈ ગયું છે આખી ફેક્ટરી અહીં આવ્યો છું 4 જણને કઈ હોસ્પિટલ લઈ ગયા વ્યવસ્થા ¿verdad? આ બાજુ આવી ખબર નહીં ચાર જણા નીકળે ને તો કશું કહેતા જ નથી આજુબાજુ એ જુગલું ભાઈ બાઈક છે આ પાછળ પેલા મોટા હમણાં ઘર બાજુ દીવાલ આખી પડી ગઈ બતાવો આ પાછળ ઘર હો ને આગળ હાલો માલિક નો કોન્ટેક્ટ કરો દાદા અજય દારૂ કે વાયા કરે પણ દારૂ કોના નહીં દારૂ કોના પેલા પાવાલા ઉપર વધારે માર દે પવાલું પાછા સારું પાછું પાટા જવાનું અમારો વિડીયો લઈ લો એટલે અમે આવી ગઈએ ચૂલ બોલ શું છે બગામાં
અજયભાઈ જુગનુભાઈ બોલો જુગનુભાઈ સુરેશભાઈ શેની ફેક્ટરી છે દારૂ ખાનું બનાવતા તમે લઈ ગયા લે ચાલ વોક થ્રુ કરાય આપણે બંનેનું વોક થ્રુ મારી લઈએ છીએ હા ભાઈ શું અરે નાખું હું પહોંચ્યો છું જસ્ટ આ તો તમને જાણ કરી હા નમસ્કાર, હું વિનોદસિંહ સોલંકી. હું એક જાગૃત નાગરિક. હાલ તો જે આ ગરોળની અંદર જે દારૂખાનાની જે ફેક્ટરી હતી ફટાકડાની એની અંદર અચાનક આગ લાગી છે, સમગ્ર ઘટના શું છે? એવું છે કે કપડવંથી ગરોળ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે એની બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. એ કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં. પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે. અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું. તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયો. સ્થળ પર પહોંચ્યા પછી મેં 108 112 ફોન કરી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે. પોલીસ સ્ટાફ પણ કામે લાગે, મીડિયા મિત્રો પણ કામે લાગી ગયા છે, તમામ મિત્રો કામે લાગે. પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રહેમ નથી એની તપાસ થવી જોઈએ. આવી આ તમામ નાગરિકોની આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ. આગની ઘટનામાં શું નુકસાન થયું છે અને કેટલા લોકો દઝાયા છે? હાલ તો આગની ઘટનામાં ઓકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દઝાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી. એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે. પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને, તો એને મને કોઈ માણસ જણાવેલ નથી. એને એવું જ કહ્યું ભાઈ માણસો મારા નીકળી ગયા છે. ખબર નથી અંદાજો કેટલો છે. ફાયર બ્રિગેડ જેસીબી પછી ખબર પડશે કેટલા માણસો અંદરથી નુકસાનમાં નીકળ્યા છે. આ જે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચલાવતા હતા કોની હતી અને ક્યાંનો ભાઈ છે? કોની હતી કોનો એ તો મને ખબર નથી, કારણ કે જાગૃત નાગરિક છું, મને એ માહિતી નથી. પણ અમદાવાદ મને એવું કીધું હું અમદાવાદનો છું. અને માણસો બી અહીંયા જે કામ કરતા હતા એ પણ બહારના 15 થી 20 માણસો કામ કરી રહ્યા હતા. અહીંયા આજુબાજુમાં ઓડિયો છે પણ તેમાં પણ રહેતા હતા. બધા અહીંયાથી નાહી છૂટેલ છે અને બીજા માણસો અંદર નુકસાનકારક થયું હશે. તપાસ થયા પછી ખબર પડશે. નીતિનભાઈ, જે બ્લાસ્ટની ઘટના બની છે, વહીવટીતંત્રની બેદરકારી તમે માની રહ્યા છો ખરા? ચોક્કસ આ જે બ્લાસ્ટ થઈ રહ્યો છે એટલો મોટો ખતરનાક બ્લાસ્ટ છે. કપડવંત તાલુકામાં અને શહેરમાં જિંદગીમાં પહેલી વાર આવો મોટો બ્લાસ્ટ થયો છે. આજુબાજુના ઘરો પણ ખખડી ગયા છે. અહીંયા જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે એ સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે એ તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાઈ રહ્યું છે એવું હું માનું છું. કોની બેદરકારી ગણો છો? કપડવંત નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ ફેક્ટરી એ કપડવંતના દરેક અધિકારીઓ, જે સત્તાધારી પક્ષના જે પણ નેતાઓ છે તેમણે પણ આ ફેક્ટરીમાં કંઈક આશ્વાસન હોય જેવું લાગી રહ્યું છે.
પેલા વિસ્તાર લખી દો અને 100-200 મીટર બપોર આવો છો કપડોને લખેલું છે બીજી વખત આવવું પડે ને પરમ દિવસો કેનાલનું કર્યું બરાબર છે એસી ચાલુ રાખો તો દેખો ને ખાલી જાતે બોલી ને જી સર આજે ઘટના બની શું હતી ઘટના અને જાનહાની જાનહાની કોઈ થયેલ નથી. સવારે 9:30 એક મેસેજ મળેલો હતો કે અમારા કપડવંત ગરોડ રોડ ઉપર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે. ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ હતી. આગ બુઝાવેલ છે. 2 લોકોને ઈજાગ્રસ્ત થયેલ છે. તેમાંથી એકને અમદાવાદ સિવિલ અને એકને નડિયાદ સિવિલ એવી રીતે ખસેડેલ છે અને એમની સારવારની કાર્યવાહી ચાલુ છે. અને ફોરેન્સિકની ટીમો અને FSLની ટીમો પણ અહીંયા બોલાવેલી છે. તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની પરમિશન હતી કે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ જાતની પરવાનગી લીધેલ નથી, પણ એના જે ઓનર છે એને બોલાવવામાં આવેલો છે. તો એની પાસે કોઈ છે કે નહીં પુરાવા એ રજૂ કરશે. ત્યારબાદ પોલીસ તપાસમાં એ વિષય ખબર પડશે. કારણે આગ લાગી?
એ FSL અને ફોરેન્સિકની ટીમો આવે ત્યારબાદ તપાસમાં ખબર પડી શકે. અહીંયા કેટલા જણા કામ કરતા હતા? અંદાજિત 5 થી 6 લોકો કામ કરતા હતા, પણ જે ઈજાગ્રસ્ત થયા છે એ 2 લોકો જ છે, બાકી કોઈને એમાં ઈજા થયેલ નથી. અહીંયા કે શું કામગીરી અહીંયા ચાલતી હતી? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જે આપણી ફટાકડાની જે દિવેટ બનાવતા હોય છે એવું એ લોકો બનાવતા હતા એવું એમણે કીધું છે, અને એનું એક કામ ચાલી રહ્યું હતું અત્યારે. સાહેબ, આજની જે ઘટના છે કઈ રીતના જુઓ છો? કપડવંજ નગરપાલિકા વિસ્તારની અંદર ગરોડ નાકે ડમ્પિંગ સાઇટની સામે જે આજે સવારે બ્લાસ્ટ થયો છે ફેક્ટરીની અંદર, એ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. એની આ ઘટના બની એ વખતે હું કઠલાલ તાલુકાના એક ગામડામાં સામાજિક કાર્યક્રમમાં હતો. અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા ટેલિફોનિક જાણ કરતો મેં ટેલિફોનિક માહિતી મેળવતો શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે 17 લોકો આની અંદર કામ કરતા હતા, 5-6 લોકો ઘાયલ થયા. પરંતુ સ્થળ ઉપર જતો જોયું તો 2 લોકોને ઈજા થઈ હતી અને બાકીના લોકો સુરક્ષિત હતા. પરંતુ આ જે બ્લાસ્ટ થયો છે એ ખૂબ મોટી દુર્ઘટના બનતો અટકી છે. અને આ વિસ્તારની અંદર આ છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હતી એવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. પરંતુ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા સુધી કોઈ રજૂઆત આવેલ ન હતી એટલે હું એનાથી અજાણ હતો. પરંતુ આ બનાવ બનતો તપાસ કરી તો ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી, એટલે પોલીસ દ્વારા એના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અને જે કોઈ જવાબદાર લોકો છે એને સંપૂર્ણ રીતે સજા થાય માટેના અમારા પ્રયત્નો છે ને અમારું વહીવટી તંત્ર પણ એ ચોક્કસ દિશાની અંદર કામ કરી રહ્યું છે. સાહેબ, એ કહો કે તમે તમારી જવાબદારી નિભાવી, તમને જ્યારે ખબર પડી ને તમે તુરંત જ પહોંચ્યા. વિધાનસભા તમારી નથી તો પણ તમે પહોંચ્યા. કોની બેદરકારી લાગી રહી છે? સૌ પ્રથમ તો આમ જોવા જઈએ તો મને શરૂઆતમાં એવું હતું કે ગરોડ ગામની અંદર આ ઘટના બની છે, એટલે ગરોડ ગામ એ બાલાસિનોર વિધાનસભાની અંદર આવે. પરંતુ પછી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ત્યાંથી 50 મીટરથી બાલાસિનોર વિધાનસભા શરૂ થાય છે, એટલે કપડવંજ નગરપાલિકા વિસ્તારની હદ હતી અને કપડવંજ વિધાનસભાનો જ વિસ્તાર છે. એટલે આની મંજૂરી જે કોઈ અધિકારીને આપવાની હોય છે, ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીને રોકવાનું કામ પણ જે કોઈ અધિકારીના પાવર્સમાં આવતું હશે અને એણે આ કામ નથી કર્યું, એટલે જે કોઈ જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે અને ફેક્ટરીના માલિક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. સર, જે ફટાકડાના ફેક્ટરીની અંદર આગની જે ઘટના બની, કેટલા વાગે ઘટના બની, કયા પ્રકારની ઘટના હતી, ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? આજરોજ તારીખ 27/6/26ના રોજ સવારે 9:30 વાગ્યાના સુમારે અંતિસર રોડ ઉપર જે કંપની જેવું કે આવેલું યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડની સામેના ભાગમાં વિસ્ફોટ થયેલો અને પ્રશાસનના માણસો અને લોકો અને ત્યાં ભેગા થયેલા. ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું. ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા. ત્યાં વિસ્ફોટ થયેલો હતો. એ કોઈપણ પ્રકારના સત્તાધારીના પરવાના વિના ત્યાં વિસ્ફોટક જ્વલનશીલ પદાર્થ રાખી અને કોઈપણ પ્રકારની ફાયર સીટના સાધનો વિના, કોઈપણ મંજૂરી વિના ત્યાં પ્રકારનું કામકાજ કરવામાં આવતું હતું. અને માનવ જીવનને જોખમાય તે રીતે અને કોઈપણ પ્રકારની કાળજી વિના ત્યાં કામકાજ થતું હતું. એટલે એ બાબતે કપડવંજના જે મામલતદાર સાહેબ છે, મેણિયા સાહેબ, સંગીતા બંડાદેવ મેણિયા, એઓએ ફરિયાદ આપે છે. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને એ ફરિયાદ રજીસ્ટર થઈ અને BNSની કલમ 110, 287, 288, સ્ફોટક અધિનિયમ 1984ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે. એની તપાસ SOGના PI DD સિમ્પી સાહેબને સોંપી દેવામાં આવેલ છે. FSLની ટીમ અને અન્ય જે કંઈ જરૂરી તપાસ કરવામાં મદદરૂપ થાય એવા તમામ એજન્સીઓને બોલાવવામાં આવી છે. ત્યાં વિસ્ફોટક પદાર્થની હાજરી છે કે કેમ એના જે પરીક્ષણો કરવામાં તે ચાલુ છે અને કાર્યવાહી ચાલુ રહી છે. એ જગ્યા આરોપી મિતુલભાઈ દશરથભાઈ પટેલ જે રામવાડી બસ સ્ટેશન ઈસનપુર નજીક રહે છે, એને ભાડે રાખીને ત્યાં આગળ આ કામકાજ કરી રહ્યો હતો. એના વિરુદ્ધમાં ફરિયાદ છે અને બીજા જે કોઈ આરોપીઓ તપાસ દરમિયાન નીકળશે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા? ઘટના સમયે ત્યાં 13 થી 14 માણસની હાજરી હોવાનું જણાઈ આવેલ છે અને 2 વ્યક્તિને ઈજા થયેલ છે, સુનિતાબેન અને દેવાંગભાઈ. બંનેને દાઝી જવાથી ઈજા થયેલ છે. સુનિતાબેન આશરે 20% શરીર પર દાઝ્યા છે અને દેવાંગભાઈ જે નડિયાદ ખાતે એમને રિફર કરવાના છે 35% શરીરે દાઝી ગયેલ છે અને બંનેની તબિયત અત્યારે સ્થિર અને સારી હોવાનું જણાય છે. સાહેબ, સ્ફોટક પદાર્થો જે મળી આવશે તો એને નાશ કરવાની પ્રોસિજર કઈ રીતના? નિયમ અનુસાર સરકારી કાયદા મુજબ જે નિયમ નાશ કરવાની પ્રોસેસ છે એ પ્રોસેસ કરવામાં આવશે.